કૃષ્ણ ભટ્ટ આખર સ્થિતિમાં છે. અનેક વૈષ્ણવો એમને મળવા આવ્યા છે. કૃષ્ણ ભટ્ટ કહે છે, ભાઈઓ, મને શ્રી ગોકુલ લઈ ચાલો, શ્રી ગુસાઈજીના દર્શન કરાવો તો મારું મન ઘણું પ્રસન્ન થાય. એમને 2 પુત્રો હતા, ગોકુલ ભટ્ટ અને ગોવિંદ ભટ્ટ. બંને ભગવદીઓ હતા. ગોકુલ ભટ્ટ ડોળી ભાડે કરી લાવ્યા. પિતાને લઈને ગોકુળ તરફ રવાના થયા. 4 એક મુકામ ચાલ્યા. ત્યાં લહરજ નામે નાનું ગામ આવ્યું અને ત્યાં જ કૃષ્ણ ભટ્ટનો દેહ છૂટી ગયો. પુત્ર ચિંતા કરે છે, આમ કેમ બન્યું હશે? ઘેર શ્રી ઠાકોરજીના સાનિધ્યમાં નહીં અને ગોકુલ જેવા ધામમાં પણ નહીં. આમ અધવચમાં કુગ્રામવાસી પિતાજીનો દેહ કેમ છૂટ્યો? પુત્રના મનમાં મોટો અજંપો રહી ગયો. ઘેર પાછા આવ્યા. પછી થોડા દિવસે કાસદ પત્ર લઈને આવ્યો. પત્ર શ્રી ગોકુલેશ પ્રભુનો હતો અને એમાં લખ્યું હતું કે ગોકુલ ભટ્ટ, તમારા પિતા વિશે આવેલા માણસ સાથે કંઈક વિગત જણાવો. અહીં નવાઈ જેવું બની ગયું છે. અમુક દિવસે અમુક સમયે તમારા પિતાને મંદિરમાં આવતા જોયા. આવીને તેમણે મને દંડવત કર્યા અને પછી ક્યાં ગયા તે કંઈ સમજ પડી જ નહીં. પત્ર વાંચીને પુત્રના મનમાં પરમ પ્રસન્નતા થઈ. સંદેહ ટળી ગયો, અજંપો દૂર થઈ ગયો. એ સમજી ગયા કે ભલેને દેહ ગમે ત્યાં છૂટ્યો, પિતાજીની પ્રાપ્તિ તો આપ શ્રીના ચરણમાં જ થઈ છે. કહે છે કે મન એવ મનુષ્યાણામ કારણમ બાંધ મોક્ષયો. મન તો એમનું ત્યાં જ હતું ને અંતે મતિ ત્યાં ગતિ.